કર્યો છે, એક થીમ નક્કી કર્યું છે અને તમે જાણો છો એ પ્રમાણે એ જે થીમ છે આપણે દર વર્ષે જુદા જુદા થીમો આપણે એટલે કે મુદ્રાલેખ આપણે નક્કી કરીએ છીએ અને આ વર્ષનું જે થીમ છે એ તો આપણે પ્રભુ ઈસુના સાચા શિષ્યો બનીએ એની ઉપર મનન આપણે કરીએ છીએ. પ્રભુ ઈસુના આપણે સાચા શિષ્યો બનવાનું છે. શિષ્યપણા અથવા તો ઇંગ્લિશમાં જેને ડિસાઇપલશીપ કહે છે એની ઉપર આપણે મનન કરીએ છીએ. અને ગયા રવિવારે બકુલભાઈ પ્રભુના સેવકે જે વચન આપણી આગળ લાવ્યા હતા એ વચન એ તો જે સબમિશન અથવા તો આધીનતા છે એની ઉપર એમણે મનન કરાવ્યું હતું. એટલે જુલાઈ મહિનાની અંદર આપણે 2 ટોપિક ઉપર મનન કરી રહ્યા છીએ. 2 શિષ્યપણાની જે ડિસિપ્લિન છે, જે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે એની ઉપર મનન કરીએ છીએ. એટલે સબમિશન અને આજનો જે વિષય છે એ તો સોલિટ્યુડ. હવે આજનો જે વિષય છે હું દર વખતે જેમ તમને કહું છું એ પ્રમાણે થોડું ટીચિંગ જેવું રહે છે, એટલે પ્લીઝ તમે મને બેર કરશો. લાંબો સમય નહીં ચલાવો, 20-25 મિનિટ આપણે એની ઉપર મનન કરીશું. પણ આ જે વિષય છે થોડો ગહન છે, થોડો ડીપ છે, એટલે આપણે આજના રવિવાર અને આવતો રવિવાર એટલે કે જે 27મી રવિવાર એને 2 પાર્ટમાં આપણે જોવાના છે. એટલે આજે આપણે પ્રભુનું જે વચન આપણે વાંચ્યું લુકની લખેલી સુવાર્તા, એમાં પ્રભુ ઈસુ આપણને શું મોડલ આપે છે, પ્રભુ ઈસુ આપણને શું શિક્ષણ આપે છે એ તરફ જોઈશું. અને પછી આવતા રવિવારે એ સોલિટ્યુડ અથવા તો જે કોન્ટમ્પ્લેશન અથવા જે સાયલન્ટ મેડિટેશન એની ઉપર આપણે થોડો સમય ભાર મૂકીશું. એટલે જો તમે આજે આવ્યા છો અને તમારે પાર્ટ 2 જો સાંભળવું હોય તો પછી આવતા રવિવારે 27મી તારીખે પણ તમે આવશો કે જેથી કરીને આ આખા વિષય ઉપર આપણે સારી રીતે મનન કરી શકીએ. આવો પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારી હજુરીમાં આવ્યા છીએ. આજે તમારા પવિત્ર વચનોના ભાષણ પાસે મેં ભેગા થયા છે. એક ઉત્કંઠા સાથે, એક ઝંખના સાથે, કંઈક શીખવાની તમન્ના સાથે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ. અમે પ્રાર્થના કરી છે પ્રભુ તમે આજે તમારા પવિત્ર આત્મા સામર્થ્યથી પ્રભુ અમને સમજણ આપો, શિક્ષણ આપો અને તમારું વચન અમે પૂરી ગંભીરતાથી પ્રભુ એને સાંભળીએ, એને સ્વીકારીએ અને અમારા જીવનમાં એનું પાલન કરનારા તમારા બાળકો બનીએ એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અત્યારે નમ્યા છે ત્યારે મુજબળ પાત્રને પ્રભુ તમે તમારા વધસ્તંભની આડમાં રાખો. અને પ્રભુ આજે અમે તમારો વધસ્તંભ ઊંચો કરીએ છીએ કે જેથી કરીને સગળું માન નિમન ગૌરવ કેવળ તમને મળે. તમારા હાથોમાં સપાતા પ્રભુ ઈશ્વરના નામમાં માંગીએ છીએ માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. સારું, આજે થોડો આપણે પ્રશ્નો દર વખતે હું જેમ પ્રશ્નો પૂછું છું એમ મારી ઈચ્છા છે કે આપણે બધા પણ એની અંદર ભાગ લઈએ. એટલે મારો જે 2-3 સવાલ હું કરવા માગું છું. પહેલો એ તો એ કે સોલિટ્યુડ જે ઇંગ્લિશનો શબ્દ છે અને ગુજરાતીમાં એકાંત છે. તો એકાંત શું છે? તમે એકાંત વિશે શું સમજો છો? જેને પણ બોલવું હોય તમે હાથ ઊંચા કરશો. આજે ઇલેટભાઈ આપણી સાથે છે કે જેમની પાસે એક રોઈંગ માઇક છે કે તમને માઇક્રોફોન આપશે. એકાંત શું છે? અને જો ઇંગ્લિશમાં બી બોલવું હોય તો કશું વાંધો નહીં. વોટ ઇઝ સોલિટ્યુડ? વોટ ડુ યુ મીન અથવા વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય સોલિટ્યુડ? એકાંત દ્વારા તમે શું સમજો છો? તો તમે પ્લીઝ તમારો હાથ ઊંચો કરશો અને શેર કરશો, તમે જવાબ આપશો કે જેથી કરીને આપણે બધા એની અંદર લાઈક કરી શકીએ. ગુજરાતી સમજો છો ને? યસ. પોતાની સાથે જ રહેવાનું, કોઈ આજુબાજુ કોઈ ડિસ્ટ્રેક્શન્સ નહીં, નો ફેમિલી, નો ફોન, નો નથિંગ, બસ એકલાની સાથે જ રહેવાનું. પોતાની સાથે જ રહેવાનું, બીજું કોઈ ડિસ્ટ્રેક્શન નહીં, કોઈ ફેમિલી નહીં, ફોન નહીં. ઓકે, એટલે એકલા રહેવાનું. રાઈટ, ગુડ. બીજો કોઈ વિચાર? Inner peace. Inner ઇનર પીસ, આંતરિક શાંતિ. આંતરિક શાંતિ મળે છે.
આંતરિક શાંતિ મળે છે Because એકાંત. બહારના જે voices છે એ shut off થઈ જાય છે. Because when we are alone, so introspect કરવાનું બી આપણને it's inner peace. બરાબર છે. આપણે એકલા હોઈએ છીએ, બહારના બધા અવાજો બંધ થાય છે અને એના પરિણામ સ્વરૂપે આપણને આંતરિક શાંતિ મળે છે. ગુડ, થેન્ક યુ. છેલ્લો કોઈ બીજો વિચાર? ઓકે, સરસ. હવે મારો આગળ બીજો સવાલ છે. તમે લોનલીનેસ શબ્દ જાણો છો ને? સો ધેર આર ટુ વર્ડ્સ. અહીંયા બે શબ્દો છે, સોલિટ્યુડ અને લોનલીનેસ. એકાંત અને એકલતા. હવે લોનલીનેસ આ દેશમાં બહુ ભારે શબ્દ છે કોઈને તમને, કારણ કે મેન્ટલ હેલ્થમાં જે લોકો આપણા હેલ્થ કેરમાં ભાઈ બહેનો કામ કરે છે, તમે જાણો છો લોનલીનેસ એ બહુ લોડેડ અને ભારે શબ્દ છે. પણ સોલિટ્યુડ અને લોનલીનેસ એટલે કે એકાંત અને એકલતામાં તફાવત છે. શું તફાવત છે? એકાંત chosen છે. યસ, એ choose કરેલું છે એકાંત. એકાંત ચૂઝ કર્યું છે, પસંદ કર્યું છે. અને loneliness એ I think I would say એક એવો સ્ટેજ હોય છે, એક એવો એનો શું કહેવાય કે સમયગાળો. ફોર એક્ઝામ્પલ સ્ટેજીસ આવે છે આપણી લાઈફમાં, એવી રીતે એક સમયગાળો હોય છે loneliness. પણ એકાંત chosen. ઓકે, ગુડ. એકાંત જે છે એ આપણે પોતે પસંદ કરીએ છીએ. જ્યારે જે એકલતા છે, લોનલીનેસ છે, એ જીવનમાં અમુક એવો સમય આવે છે. ગુડ, ગુડ. બીજો કોઈ વિચાર? ડિફરન્સ બિટવીન સોલિટ્યુડ અને લોનલીનેસ. ડેનિસ કંઈક કહેવા માંગે છે. સોરી, પ્લીઝ તમે માઇક વાપરવું પડશે, કારણ કે બહુ આમ સરસ બોલી રહ્યા છો, થોડું જોરથી પ્લીઝ. Solitude builds you, loneliness destroys you. સોલિટ્યુડ બિલ્ડ્સ યુ, જ્યારે લોનલીનેસ એ તમને ડિસ્ટ્રોય કરે છે. એટલે કે એકાંત છે એ તમને બાંધે છે, જ્યારે એકલતા છે એ જાણે કે આપણો નાશ કરતો તો આપણને ડિસ્ટ્રોય કરે છે, એવું છે. ગુડ, સરસ. અને છેલ્લો જ એક સવાલ છે એટલે કે, તો હવે મારો સવાલ એમ છે કે વાય સોલિટ્યુડ વિથ ગોડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જો એકાંત સારું છે અને એકલતા એ નુકસાનકારક છે, તો એકાંત આપણે ઈશ્વર સાથે ગાળવું જરૂરી છે, રાઈટ? તો જ આપણને ઇનર પીસ મળે. તો શા માટે ઈશ્વર સાથે એકાંત સમય ગાળવો જરૂરી છે, મહત્વનો છે? સમજણ ક્યાં આવશે? અને પછી ઇલાબે ઈશ્વરી સાથે સંબંધમાં મજબૂત બને છે. So it builds the relationship with only God and you only, nothing else. બરાબર છે. જ્યારે આપણે ઈશ્વર સાથે એકાંત સમય ગાળે છે ત્યારે ઈશ્વર સાથે સંબંધમાં મજબૂત બનીએ છીએ. ઇલાબે સોલિટ્યુડમાં એવી રીતે છે કે we are in connection with God at that time અને we don't want any disturbance. અને એકલતા એટલે that is chosen by us, એટલે તો it comes automatically when there is nobody around, એટલે આપણે એકલતા અનુભવીએ છીએ. એટલે જ્યારે એકાંત છે એમાં ઈશ્વર સાથેનું કનેક્શન ઈશ્વર સાથેનું અને connection. આપણે બંધાઈએ છીએ આત્મિક રીતે And આપણે, we want that. અને એ આપણે જોઈએ છીએ, આપણને એ વી વોન્ટ ધેટ, એટલે આપણે પસંદ કરીએ છીએ. ગુડ. બીજો ફાઇનલ થોટ કોઈ? વાય સોલિટ્યુડ વિથ ગોડ ઇઝ ઇમ્પોર્ટન્ટ. શા માટે ઈશ્વર સાથે નિશાન લખ્યો છે? સોલિટ્યુડ જ્યારે જે વ્યક્તિનું જે સોલ છે એ ઈશ્વર જે ક્રિએટર છે એની સાથે કનેક્ટ કરે છે, અને એનાથી જે વ્યક્તિ એ ઓનેસ્ટ પોતાનું જે ઇન્ટરનલ જે ઓનેસ્ટ જે સેલ્ફ છે એ કનેક્શન એને થાય છે. તારે સમજાવવું પડશે શું કહેવું છે. એટલે કે છે કે જે એકાંત આપણે જ્યારે ઈશ્વર સાથે ગાડીએ છીએ ત્યારે આપણો આત્મા કે છે ને કે આત્મા અને પરમાત્માનું કનેક્શન થાય છે, આત્મા અને ઈશ્વર સાથેનું કનેક્શન થાય છે. એનાથી શું થાય છે કે આપણા આત્માની જે ખરી પરિસ્થિતિ શું છે, જે ઓનેસ્ટ અને સાચી પરિસ્થિતિનું આપણને ભાન થાય છે. મને લાગે છે કે આપણે ત્યાં પૂરું કરીશું. થેન્ક યુ વેરી મચ. આપણે દર વખતે આ રીતે કરીશું કે જેથી કરીને આપણે બધા પણ શું કહેવાય કે ખાલી હું અહીંથી બોલું એવું સારું નહીં, પણ આપણે બધા એક સાથે મળીને અભ્યાસ કરી શકીએ. તમે જો બાઇબલ સ્ટડીમાં જોડાવો તો આ રીતનું થાય છે. એટલે શુક્રવારની જે બાઇબલ સ્ટડી જોશુઆએ વાત કરી એમાં પણ આ રીતે બધા સાથે મળીને આપણે પ્રભુના વચનો મનન કરીએ છીએ. એટલે તમને એની અંદર પણ જોડાવા માટે વિનંતી છે. સારું, તો જે છેલ્લો પ્રશ્ન છે એની ઉપર હું પણ કંઈક થોડુંક કહેવા માગું છું. તો એ કે ઈશ્વર સાથે એકાંત સમય ગાળવો કેમ મહત્વનો છે. અને જો તમે યશાયાનું પુસ્તક એનો 40મો અધ્યાય 31મી કલમમાં એના વિશે લખવામાં આવ્યું છે.
કારણ કે આપણે કીધું ને કે આપણને આધ્યાત્મિક લાભ થાય છે, આપણને સ્ટ્રેન્થ મળે છે. અને યશાયા 40:31 લખ્યું છે, પણ યહોવાની રાહ જોનાર. અમુક ટ્રાન્સલેશનમાં એવું લખ્યું, પણ યહોવાની વાટ જોનાર તે નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે, તેઓ દોડશે ને થાકશે નહીં, તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે. આપણને એ સ્ટ્રેન્થ મળે છે, આપણને ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ અને ઇમોશનલ આપણને જાણે કે શક્તિ અને સામર્થ્ય મળે છે જ્યારે આપણે ઈશ્વર સાથે એકાંત સમય ગાળીએ છીએ. કે છે કે લોનલીનેસ ઇઝ ઇનર એમ્પ્ટીનેસ. જે એકલતા છે એ આંતરિક ખાલીપણું છે, બટ સોલિટ્યુડ ઇઝ ઇનર ફુલફિલમેન્ટ. પણ જે એકાંત છે એ આંતરિક ભરપૂરીપણું છે. બરાબર? એટલે એક જે બાબત છે, જે એકલતા છે, આપણને ખાલી કરી નાખે છે, આપણને એમ્પ્ટી કરી નાખે છે, આપણને જાણે કે વેક્યુમમાં લઈ જાય છે. જે લોકો મેન્ટલ હેલ્થમાં કામ કરે છે તો જે એમના એ પ્રશ્નોમાં જે અનુભવ થયા છે એમને ખબર છે કે એકલતા એ કોરી ખાય છે, ખાલી કરી નાખે છે, એમ્પ્ટી કરી નાખે છે. પણ જે ઈશ્વર સાથે આપણે જ્યારે એકાંત સમય ગાળીએ છીએ એ આપણને આંતરિક રીતે ભરપૂર કરે છે, પ્રભુના પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર કરે છે. હું નિર્ગમનનું પુસ્તક એનો 33મો અધ્યાય જ્યારે વાંચતો તો યહોશુઆનું જે કેરેક્ટર છે અને એના વિશે બહુ સરસ લખ્યું છે. થોડીક કલમો તમારી આગળ વાંચીશ. નિર્ગમન 33:7-11 એ યહોશુઆ ઈશ્વર સાથે કેવી રીતે સમય ગાળતો હતો એનું થોડું વર્ણન છે અને હું તમારી આગળ એ વાંચવા માંગુ છું. નિર્ગમન 33:7-11. હવે મૂસા મંડપ લઈને છાવણીની બહાર દૂર તે તાણતો હતો અને તેણે તેનું નામ મુલાકાત મંડપ પાડ્યું. અને એમ થયું કે યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાત મંડપમાં જતો. અને એમ થયું કે મૂસા નીકળીને પોતપોતાના તંબુના બારણામાં ઊભા રહેતા ને મંડપમાં મૂસાના પહેસતા સુધી એની પાછળ જોઈ રહેતા. અને એમ થયું કે મૂસા મંડપમાં પહેસતો એટલે મેઘ સ્તંભ ઉતરતો ને મંડપના દ્વાર પાસે થોભતો અને યહોવા મૂસા સાથે વાત કરતો. અને સર્વ લોકો મેઘ સ્તંભને મંડપના દ્વાર પાસે ઊભો રહેલો જોતા. અને સર્વ લોકો ઉઠીને પોતપોતાના તંબુના બારણા આગળ પ્રભુનું ભજન કરતા. અને 11મી કલમ સરસ. અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે તેમ યહોવા મૂસા સાથે મોઢામોઢ વાત કરતો. પછી તે છાવણીમાં પાછો આવતો, એટલે કે મૂસા મુલાકાત મંડપથી પોતાની છાવણીમાં પાછો આવતો, પણ તેનો સેવક નૂનનો દીકરો યહોશુઆ જે જુવાન હતો તે મંડપમાંથી નીકળતો નહોતો. એ મુલાકાત મંડપ કે જેમાં દેવનું ગૌરવ મેઘ સ્તંભમાં ઉતરતું અને મૂસા એ દેવની સાથે, યહોવા દેવની સાથે વાતચીત કરતો. પણ જ્યારે મૂસા એમની સાથે વાતચીત કરવાનું કામ પતાવીને પોતાના તંબુમાં પાછા જતો ને ત્યારે મૂસાનો જે સેવક જે જુવાન હતો, બાઇબલમાં લખ્યું છે યહોશુઆ એ મંડપમાં મુલાકાત મંડપમાં રહેતો હતો. કારણ કે એને ઈશ્વરની સાથે એકાંતનો સમય ગાળો. અને પછી આપણે જાણીએ છીએ કે મૂસાએ એ કનાન દેશ કે પ્રોમિસ દેશ ના જોયું, પણ એ યહોશુઆને પ્રભુએ પસંદ કર્યો કે યહોશુઆ પછી આખી ઇસ્રાએલ પ્રજાને કનાન દેશમાં પ્રોમિસ લેન્ડ લઈ જાય છે. વલાઓ, સોલિટ્યુડ વિથ ગોડ, એકાંત સમય ઈશ્વર સાથે ગાળવું એ બહુ જરૂરી છે. આજે એકાંત જે સમય જે ગાળવાનો છે એ ઘણી બધી વખતે જેમ ઘણા લોકોએ કીધું કે આપણે થોડો સમય એકલા આપણે રહીએ છીએ, એટલે એક થોડી મિનિટો આપણે ગાળી શકીએ છીએ અથવા તો ઘણા દિવસો સુધી એકાંત સમય ગાળી શકીએ છીએ. પણ જ્યારે આપણે આ સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન જે સોલિટ્યુડ અથવા એકાંતની જે આધ્યાત્મિક શિસ્તને જ્યારે આપણે પારંગત કરીએ છીએ, એમાં જ્યારે મેચ્યોર થાય છે ત્યારે શું બને છે કે આપણે ટોળામાં બેઠા હોઈએ તો પણ એ ઈશ્વર સાથે એકાંત ગાળી શકીએ છીએ. ક્રાઉડની અંદર પણ we can still have that inner sanctuary. એ ટોળાની અંદર પણ આપણા હૃદયની અંદર અને ઈશ્વર સાથે જાણે કે પવિત્ર સ્થાનની અંદર એકલા આપણે બેસી શકીએ છીએ અને એનું મનન અને એની સાથેનું જે કનેક્શન છે એ આપણે ગાળી શકીએ છીએ. એટલે એ જે શિસ્ત છે એ આપણે કેળવવાની જરૂર છે. હવે આપણે બાઇબલમાંથી પ્રભુ ઈસુએ એકાંત માટે શું કીધું અને એમણે શું નમૂનો આપ્યો છે આપણે ઝડપથી જોવા માંગીએ છીએ. કે છે કે જીસસ ક્રાઇસ્ટ લીવડ ઇન ઇનવર્ડ હાર્ટ સોલિટ્યુડ. પ્રભુ ઈસુ જ્યારે 33 વર્ષ આ પૃથ્વી પર આવ્યા ત્યારે આખો સમય એ જાણે કે આંતરિક રીતે પોતાના દેવ યહોવા સાથે એકાંતના સમય અને કનેક્શનમાં એ રહેતા હતા. તમે જુઓ કે જ્યારે એમણે
પોતાની સેવાની શરૂઆત કરી ત્યારે 40 દિવસ રાનમાં તેઓ ગયા અને એમણે ઉપવાસ કરીને પ્રાર્થના કરી. બિફોર હી બિગેન હિઝ મિનિસ્ટ્રી, એમણે એમની સેવાની શરૂઆત કરતા પહેલા 40 દિવસ એકાંતમાં રાનમાં એમણે સમય ગાળ્યો પ્રાર્થનાની અંદર. પછી લુક 6 અને 12 જે ઉલ્લેખ કરવામાં આવે છે કે જ્યારે એમણે પોતાના 12 શિષ્યોને પસંદ કરે એ પહેલા એમણે શું કર્યું કે પહાડ પર ગયા અને આખી રાત પ્રાર્થનામાં કરી. કોઈ મોટો ડિસિઝન લેવાનો છે અને એ 12 શિષ્યોને પસંદ કરવા છે ત્યારે પ્રભુ ઈસુ પોતે પ્રાર્થનામાં એકાંતનો સમય કાઢે છે. માથી 14 અને 23 શું કહે છે? અને લોકોને વિદાય કર્યા પછી તે એટલે કે પ્રભુ ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા. માર્ક 1 અને 35 શું કહે છે? અને સવારે મળસ્કું થતા પહેલા ઘણા વહેલા ઉઠીને પ્રભુ ઈસુ બહાર ગયા ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી. અને લુક 4 અને 42 માં લખ્યું છે, દિવસ ઉગ્યો ત્યારે તે ત્યાંથી નીકળીને ઉજ્જડ સ્થળે ગયા અને લોકો તેમની શોધ કરતા તેમની પાસે ગયા. એટલે કહેવાનો મતલબ કે પ્રભુ વહેલા ઉઠીને લોકો એમની પાસે આવી પહેલા એ ઉજ્જડ ઠેકાણે જઈને પોતાના બાપ યહોવા દેવ સાથે એકાંતમાં સમય કાઢે છે. અને પ્રભુ ઈસુએ જે પ્રાર્થનાનું આપણને જે મોડલ આપ્યું છે અને કેવી રીતે પ્રાર્થના કરવી એ તો માથી 6 અને 6 માં લખ્યું છે. માથી 6 માં 6 શું લખ્યું છે? પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાં તારા કરતાની પ્રાર્થના કર. શા માટે આ સોલિટ્યુડ એકાંત પ્રભુ ઈસુ આપણને કહી રહ્યા છે? એનું કારણ એ છે કારણ કે જ્યાં સુધી હું ને તમે ઈશ્વરની સાથે એકાંતનો સમય કાઢતા નથી ત્યાં સુધી શું થાય છે કે આ જગતની આખી બાબતો હંમેશા ડિસ્ટ્રેક્શન તરીકે આપણી પાસે આવે છે. અને એટલે પ્રભુ આપણી પાસે એકાંતમાં સમય ગાળવા માટે આગ્રહ રાખે છે અને આપણને નમૂનો આપે છે. સર્વ હવે આપણે લુકની લખેલી સુવાર્તાનો 10મો અધ્યાય આજે આપણી આગળ શાસ્ત્ર વાંચન વાંચવામાં આવ્યું, નિલેશભાઈ જે વાંચ્યું એની ઉપર આપણે થોડો સમય મનન કરવા માંગીએ છીએ. લુક 10 અને 38 થી 42 કલમ. હવે આ બહુ ફેમસ પેસેજ છે. બે બહેનો છે, મરિયમ અને માર્થા, અને બંને પ્રભુ ઈસુને બહુ નજીકથી ઓળખતા હતા. અને જે માર્થા છે એ પરોણાગતમાં એક્સપર્ટ હતી, એટલે એણે પ્રભુ ઈસુને નેચરલી બોલાવ્યા કે તમે અમારા ઘરે આવો અને આપણે જમીએ. અને મરિયમ અને માર્થાએ પ્રભુ ઈસુને ઇન્વાઇટ કર્યા. અને શું બને છે કે માર્થા એઝ યુઝ્યુઅલ રસોડામાં રાંધવા મંડી પડે છે. મરિયમ છે એ પ્રભુ ઈસુના ચરણોમાં બેસે છે. હવે આપણી પાસે આજે ટાઈમ નથી, પણ તમે જો કલ્ચરલ સંદર્ભ અથવા તો એ સમય 1st સેન્ચુરી અને યહૂદી સમયોમાં જે એ વખતનું જે સંસ્કૃતિ તમે જુઓ તો હંમેશા શિષ્ય એ પુરુષ હોય છે. કોઈ પણ રાબી હોય, કોઈ પણ ગુરુ હોય તો એના શિષ્યો હંમેશા પુરુષો બનતા હતા. સ્ત્રીઓ માટે એ સ્થાન નહોતું. સ્ત્રીઓ માટે જાણે કે પેલું શું કહે કે સેકન્ડ ક્લાસ સિટીઝન જેવી એમની પરિસ્થિતિ. અત્યારે પણ ઘણા બધા ધર્મોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ સેકન્ડ ક્લાસ જેવી થાય છે, રાઈટ? પણ એ 1st સેન્ચુરી જે જ્યુઇશ કલ્ચર હતું એમાં પણ એવી પરિસ્થિતિ હતી કે શિષ્યો એ હંમેશા પુરુષ હોય અને રાબીના પગોમાં બેસીને, એટલે પાઉલ કહે છે કે ગમાલિયલના ચરણોમાં ભણેલો એ સેવક હતો. અહીંયા જે મરિયમ છે એ બધા કલ્ચરલ બંધનોને તોડીને પ્રભુ ઈસુના ચરણોમાં બેસે છે. અને જેમ કોઈકે કીધું એ પ્રમાણે એણે પોતે નક્કી કર્યું કે આઈ વોન્ટ ટુ સિટ એટ ધ ફીટ ઓફ લોર્ડ જીસસ. આનો એકાંતમાં પ્રભુની સાથે સમય ગાળો એ પોતાનું ડિસિઝન છે. હું જ્યારે એમ નક્કી કરું છું કે મારે ઈશ્વર સાથે સમય ગાળવો છે, મારે એની સાથે સંગતમાં એકલા બેસવું છે, તો એ મારો પોતાનો નિર્ણય છે. અને પછી હું દુનિયાની પરવા કરતો નથી, કારણ કે મને ખબર છે કે મારો બનાવનાર કિંગ ઓફ યુનિવર્સ એની સંગતની અંદર, એની હાજરીમાં હું આજે બેસવાનો છું. અને મારો આપણે આ ડિસિપ્લિનને ડેવલપ કરીએ. જ્યારથી પ્રભુએ મને આ શીખવાડ્યું છે ત્યારથી મને એનો બહુ અને હંમેશા મારી ઓફિસમાં જ્યારે ક્રાઇસિસ મેનેજમેન્ટ સમય આવે ત્યારે બધા કે આપણે ડિવિઝન પૂછી કાઢીએ, એ એકદમ શાંત હોય છે. હું મારા કંઈ વખાણ નથી કરવા માંગતો. કહેવાનો મતલબ કે આઈ કેન સેન્સ ધ ટ્રેમેન્ડસ પ્રેઝન્સ ઓફ ગોડ. પ્રભુની એ હાજરી આપણી સાથે હોય છે, કારણ કે એમણે કીધું છે કે હું તને કદી મૂકી દઈશ ને હું તને કદી તજી દઈશ. પણ એ ક્યારે આપણને ખ્યાલ આવે છે? જ્યારે આપણે એમની સાથે એકાંતમાં એમની સાથે આપણે સમય કાઢીએ. મારું જે સવારનું જે ટ્રેનનું કમ્યુટ છે 45 મિનિટ્સનું હાઉસલોથી લંડન વોટરલૂ, એ મારું હોલી પિલગ્રિમેજ બને છે. કારણ કે હું ક્રાઉડની અંદર એ કમ્પાર્ટમેન્ટની અંદર હું બેસું મારી જગ્યાએ, પછી ઈશ્વર સાથે કનેક્ટ કરું.
છું. એટલે એનો જે આશીર્વાદ છે વાલા આપણા મને ઘણા બધા કરે છે, એટલે આ કોઈ નવી વાત નથી, પણ હું તમને ખાલી એક ઉત્તેજન આપવા માંગુ છું કે આપણે એને ટ્રાય કરીએ. ડેલી સવારે 10 મિનિટ અને રાત્રે સુધા 10 મિનિટ ખાલી પ્રભુ ઈસુની સાથે સંગતમાં બેસો. અહીં એવું લખ્યું નથી કે મરિયમ પ્રભુ ઈસુ સાથે વાર્તાલાપ કરતી, એવું કશું નથી લખ્યું. કહે છે કે મરિયમ પ્રભુ ઈસુના ચરણોમાં બેઠી. અને તમે જુઓ એ બહુ સુંદર લખ્યું છે આ પેસેજ. તમે જુઓ ત્યારે અંદર શું લખ્યું છે? લૂકની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 41મી કલમ. હવે એઝ યુઝ્યુઅલ માર્થા પ્રભુની આગળ આવીને કમ્પ્લેન કરે છે કે પ્રભુ તમને કોઈ પડી જ નથી કે હું આટલું ભયંકર રાંધી રહી છું, કેટલું બધું તમારા માટે આજે બનાવી રહી છું, પણ હું એકલી કરું છું. મારી બેન એઝ યુઝ્યુઅલ મને છોડીને તમારા ચરણોમાં બેસી ગઈ છે. તમે એને કહો કે મને હેલ્પ કરે. અને પ્રભુનો રિસ્પોન્સ બહુ સરસ છે. લૂક 10:41 તમે વાંચો. પણ પ્રભુએ તેને એટલે કે માર્થાને કીધું, માર્થા માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. 42મી કલમ. પણ એક વાતની જરૂર છે અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. પસંદગીની વાત કરીને આપણે when we choose to spend time with the Lord, એને કોઈ નહીં લઈ શકે. કેમ? કારણ કે એ આપણી પોતાની પસંદગી છે. અને જ્યારે હું ને તમે આપણે પસંદ કરીએ છીએ કે હવે હું આ સમય નિયમિત મારા પ્રભુની સાથે સમય કાઢીશ, તો મારા એ પ્રભુ એને ઓનર કરે છે. અને પછી એ અંધકાર કે અંધકારની તાકાતો પણ આપણને એમાંથી ડિસ્કનેક્ટ નથી કરી શકતી. મુશ્કેલી તકલીફ આવે છે, પણ શું થાય છે? પ્રભુનો આત્મા એક મારીને તમારી આજુબાજુ એક કવચ બનાવે છે અને આપણે એ હોલી પ્રેઝન્સમાં બેસીએ છીએ. તમે બાઇબલ વાંચો, પ્રભુના સેવકોના સેવિકાઓએ એ હોલી પ્રેઝન્સની અંદર બેસતા. પણ મારો એની અંદર શરત એટલી જ છે કે આપણે કશું બોલવાનું નથી. આપણે પ્રાર્થના એક વસ્તુ હમણાં અત્યારે મંડળીમાં જબરજસ્ત પ્રાર્થના ચાલી રહી છે. જબરજસ્ત પ્રાર્થના. તો તમે એની અંદર બેઠા હો તો તમને ખ્યાલ હશે. પણ એક જ વસ્તુ મને જે થોડી નડે છે તો એ કે બહુ બોલવામાં આવે છે, પુષ્કળ. આ સ્વાભાવિક છે ને, આપણને હૃદયમાં બહુ ભાર હોય પ્રભુને, પ્રભુ આમ કરીને આવું તેમ કરીને. હું ઘણી વખત મારા વાઈફ સાથે ડિસ્કસ કરું કે 8 બિલિયન લોકો છે આ પૃથ્વી પર. 8 બિલિયન લોકો પોતાની વિનંતીઓ પ્રભુ પાસે લે. પ્રભુ બી કંટાળતા ગજબ કે પ્રભુ મારું આમ કરો, તેમ કરો, પેલું કરો, તેમ કરો. પણ અહીંયા જે સોલિટ્યુડની જે વાત છે, ઈશ્વર સાથે એકાંતમાં જે, એમાં શું છે? ખાલી સાંભળવાનું છે. We have to develop an attitude of listening. અહીંયા મરિયમ પ્રભુના ચરણોમાં બેઠી અને સાંભળી. એટલે આજે સ્પિરિચ્યુઅલ ડિસિપ્લિન છે, સોલિટ્યુડ અથવા એકાંત, એમાં જે મહત્વની બાબત એ છે કે પ્રભુના ચરણોમાં બેસીને સાંભળવું. હમણાં 3 દિવસ હું અહીંયા હેમ્પટન પેલેસ પાસે એક સાયલેન્ટ રિટ્રીટમાં ગયો. તો 3 દિવસ અમારે ખાલી સાયલેન્સ. જેવા તમે ત્યાં એન્ટર થાવ, તમારે પછી તમને તમારો રૂમ બતાવવામાં આવે અને રોજ સવારે એક સ્પિરિચ્યુઅલ ડાયરેક્ટર તમને આવીને એક કલમ કહે અને કે હવે તમે આ કલમ સાથે એની પર મનન કરો અને પ્રભુ સાથે વાતચીત કરો. કશું બોલવાનું નહીં, જમતા વખતે બી બોલવાનું નહીં. પહેલાં મને એમ થયું કે યાર આપણને તો ફાવે ને, આપણને તો બોલવાનું કેટલી બધી આવે. એટલે જ કોઈને હેલો હાવર તો કંઈ ના. યુ આર ઇન ધ હોલી પ્રેઝન્સ ઓફ ગોડ. તમે ઈશ્વરની પવિત્ર હજુરીમાં છો. તમે બેસો અને સાંભળો કે પ્રભુ શું કહે છે. અને મારો એ બહુ બ્લેસડ ટાઈમ છે. અને હું તમને પણ એ જ આહ્વાન આપું છું કે તમે એને ટ્રાય કરજો. આજે આપણે મારો સંદેશો પૂરો થાય એટલે આપણે 5 મિનિટની ટ્રાય કરીશું એ બેસીને, બરાબર? પણ આ બાબત બહુ જ મહત્વની છે અને અહીંયા મરિયમ એ શીખી ગઈ છે. અને એટલે પ્રભુ ઈસુના ચરણોમાં બેસે. ઇંગ્લિશમાં લખ્યું છે બટ ઓનલી વન થિંગ ઇઝ નેસેસરી. પ્રભુ ઈસુ કહે છે પણ એક જ વાતની જરૂર છે. અને શું છે? મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે. કયો ભાગ પસંદ કર્યો? પ્રભુ ઈસુના ચરણોમાં બેસવું. પ્રભુ ઈસુ સાથે બોલ કરવું એવું નહીં, બેસવાનું, સાંભળવાનું. કેમ? કારણ કે મારો ઉત્પન્ન કરતા, તમારો ઉત્પન્ન કરતાના ચરણોમાં આપણે બેસ્યા તો આપણે બીજું શું જોઈએ? કારણ કે એ મારું બધું જ જાણે છે. મારો ભૂતકાળ, મારો વર્તમાનકાળ, મારું ભવિષ્યકાળ બી એ જાણે છે. મારી બધી જ ચિંતાઓ એ જાણે છે. મારી નોકરીના પ્રશ્નો, મારા ઘરના પ્રશ્નો, મારા બધા પ્રશ્નો એ જાણે છે. પ્રભુ શું ઈચ્છે છે? આપણે એની હાજરીમાં બેસીએ. અને આ જે સાયલેન્ટ જે ટ્રેડિશન છે આખી, એમાં આપણે એમાં કરીશું. એમાં આપણે કશું બોલવાનું હોતું નથી, પણ એ પ્રભુના અવાજને સાંભળવાનું. અને એનાથી શું થશે ખબર છે? આ મેન્ટલ હેલ્થના જે પ્રોબ્લેમ છે, જે તમને અંદર ખાલી પણ લાગતું હોય છે, જે તમને બધી બાબતો જે સતાવતી હોય છે, એ ધીમે 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 દૂર થાય છે. એટલે તાત્કાલિક કોઈ ચમત્કાર નથી થતો.
પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે આપણે એ ડિસિપ્લિનને મેચ્યોર કરીએ છીએ, એ ઈશ્વર સાથે એકાંતનો સમય ગાળે છે, ત્યારે શું બને છે કે પ્રભુનો પવિત્ર આત્મા આપણને સક્ષમ કરે છે. અને વાલો, આજ મારે તમારી એવી શેર કરવાનો છે. સોલિટ્યુડ, એકાંત, ઈશ્વર સાથે એકાંતનો સમય ગાળવાનો છે. ઈશ્વર સાથે એ કનેક્શનમાં આપણે બેસવાનું છે. અને આપણે બીજી બધી પ્રાર્થનાઓ કરીએ છીએ, મધ્યસ્થીની પ્રાર્થનાઓ, વિનંતી, એ બધું બરાબર છે, પણ આ જે બાબત છે એ તો ખાલી ઈશ્વર સાથે સમય ગાળવાનો છે. અને એમાં કશું બોલવાનું હોતું નથી, ખાલી પ્રભુના આત્માની હાજરીમાં એના અવાજને સાંભળવાનું છે. અને મરિયમે એ કર્યું, અને પ્રભુએ શું કીધું ખબર છે? મરિયમે સારો ભાગ પસંદ અને એની પાસેથી લઈ લેવો હશે. એટલે જ્યારે આપણે પસંદ કરીશું કે આ પ્રભુ, મારે તમારી હાજરીમાં બેસવું છે, તો પ્રભુ એને આશીર્વાદ કરશે. અને પ્રભુ કહે છે કે પછી કોઈ તમારી પાસેથી લઈ નહીં શકે. સારું, આપણે હવે થોડો સમય સોલિટ્યુડની પ્રાર્થનામાં જવા માંગીએ છીએ. બરાબર? આપણે 5 જ મિનિટ લઈશું, વધારે નહીં લઈએ. પણ તમે જ્યાં બેઠા છો ત્યાં થોડા ફ્રી થઈને જરા બેસો. તમારા બંને પગ વ્યવસ્થિત રીતે ફ્લોર ઉપર રહે એ રીતે બેસો. અને હું આ કેન્ડલ એટલા માટે સળગાવું છું કે જે પ્રકાશ છે એ ઈશ્વરની હાજરીને પ્રદર્શિત કરે છે. પ્રભુ અહીંયા હાજર છે, એમનો હાથમાં હાજર છે, રાઈટ? અને આજે આપણે જ્યાં બેઠા છીએ ત્યાં તમે થોડા ફ્રી બેસો, થોડા ટટ્ટાર બેસો, બંને હાથ આપણા લેપ ઉપર મૂકીએ અને આંખો બંધ કરીએ. આપણે અત્યારે પ્રભુનો પવિત્ર આત્મા આપણી મધ્ય હાજર છે અને આપણે ઈશ્વરની સાથે એકાંતમાં સમય ગાળવા માંગીએ છીએ. કોઈ વિનંતી નહીં, કોઈ મધ્યસ્થી નહીં, કશું બોલવાનું નથી, ફક્ત પ્રભુની હાજરીમાં બેસવાનું છે. અને આ જે પ્રાર્થના છે એમાં જો તમારે કંઈક કહેવું હોય તો ખાલી એટલું જ બોલવાનું છે, પ્રભુ ઈસુ, હું તમને બહુ પ્રેમ કરું છું. બસ એટલું તમે ખાલી બોલો. એ સિવાય બીજી કોઈ વિનંતી કરવાની નથી. પણ થોડો સમય ખાલી પ્રભુની આગળ આપણે શાંત રહીએ. ધીમે ધીમે આપણા પોતાના જે શ્વાસોશ્વાસ છે એનો અનુભવ કરીએ. આપણો હૃદયના ધબકારાને આપણે અનુભવ કરીએ. પ્રભુનું વચન કહે છે કે શાંત રહો અને જાણો કે હું યહોવા છું. Be still and know that I am God.
વિનંતી છે કે તમે ઘરે જાઓ ત્યારે પણ સવારે વહેલા ઉઠીને અને રાત્રે સૂતા પણ આનું પ્રેક્ટિસ કરો. પ્રભુની હજુરીમાં શાંત રહીશું અને જુઓ પ્રભુનો કેટલો આશીર્વાદ છે. સર્વ આપણે હવે અંત ભાગમાં આવે છે અને સન્ડે સ્કૂલના બાળકો જો તમે